રવિવારે લાપતા થયેલા 9 લોકોની રાહ જોતા પરિવારજનો. ઢવાણા ગામે નદી પાર કરતા બની હતી દુર્ઘટના. હળવદના ઢવાણા ગામે રવિવારે રાત્રિના નદીમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતા 17 લોકો લાપતા થયા હતા અને 9 લોકોના જીવ બચી ગયા હતા. જ્યારે ઘટનામાં 30 કલાકથી વધુ સમય બાદ પણ હજુ 8 લોકો લાપતા છે. લાપતા બનેલા કુલ 8 લોકોમાં એક બાળક, 3 સગીર સહિત કુલ 4 મહિલા અને 4 પુરુષનો સમાવેશ થાય છે. હળવદ તાલુકાના ઢવાણા ગામે રવિવારે 8 વાગ્યાના અરસામાં 17 લોકો સાથેનું ટ્રેક્ટર પલટી મારી જતા આ ઘટનામાં 9 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 8 લોકો હજુ પણ લાપતા છે. ઘટનાના 30 કલાક બાદ લાપતા બનેલા અશ્વિનભાઈ રાઠોડ, આશીષભાઈ બારોટ, રાજુબેન બારોટ, વિજય બારોટ, જીનલભાઈ બારોટ, ગીતાબેન રાઠોડ, જાનકીબેન મકવાણા, રામદેવભાઈ મકવાણા સહિતની શોધખોળ કરવામાં છતાં મળ્યા નથી. હાલ તેમને શોધવાની કામગીરી પણ યથાવત છે.